This call is now being recorded. સ્ક્રીન દેખાય છે બરોબર? હા. ઓકે, તો લાસ્ટમાં જ આપણે વાત કરી છે કેમિકલ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, એટલે કે રસાયણોની જે છે વિદ્યુત પ્રવાહ ઉપર જે છે, એટલે વિદ્યુત પ્રવાહની રસાયણો પર જે અસર થાય છે એની વાત છે. તો આપણે જોયું હતું કે કાર્બનના સળિયા જે છે ઇલેક્ટ્રોડ્સ પર છે, અથવા તમે હિલિયમનો ઉપયોગ કરો છો એની ઉપર બી શું થાય છે, ઓક્સિજન વાયુ ને હાઇડ્રોજન વાયુ જે છે ઉત્પન્ન થાય છે. બટેકાનું બી જોયું હતું કે એનોડ અને કેથોડ, કયો ધન વિદ્યુત ભાર છે અને કયો ઋણ વિદ્યુત ભાર છે, કયો ધન છેડો છે કે બેટરીનો કયો ઋણ છેડો છે. મોટા ભાગે આપણને ખબર ન હોય તો જાણવા માટે જે છે બટાકાનો ઉપયોગ કરી છે, એમાં નાખી દો તો 25-30 મિનિટ પછી તમે જોવો જે ધન છેડો છે એની જગ્યાએ શું લીલો લીલો જે છે એ કલર જામી ગયો છે, દાગ પડી ગયો છે. ઓકે, આ જે શું છે બધી જે છે એની કેમિકલ ઇફેક્ટ છે. હવે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ કોને કહેવાય? ઢોળ ચડાવવાની પ્રક્રિયા. શું છે? ઢોળ ચડાવવાની પ્રક્રિયા. મોટા ભાગે તમે બજારમાં જાઓ, મોટા ભાગે તમે બજારમાં જાઓ, સોનેરી કલરના ઘણા બધા ઘરેણાં વેચાતા, વીટીઓ છે, આ છે, તે છે, બ્રેસલેટ છે, ચેન છે. હકીકતમાં એ સોનાના ના હોય, દેખાવમાં કેવા હોય? દેખાવમાં સોનાના હોય, પણ એ સોનાના હોય નહીં. એને શું હોય? એ સોનેરી કલરનો જે છે ઢોળ ચડાવેલો. શું કર્યું હોય? એ સોનેરી કલરનો જે છે ઢોળ ચડાવેલો. એ જયારે ઘસાઈ જાય, એ જયારે ઘસાઈ જાય તો એની અંદર શું નીકળે? કાં તો લોખંડ હોય, કાં તો કોપર હોય, તાંબુ હોય, કે અલગ અલગ ધાતુનો જે છે એ ઢોળ જે છે એ ચડાવી દે એટલે એ કેવું લાગે? સોનેરી લાગે ને. અને એ ઘરેણા પહેર્યા હોય તો પણ કેવા લાગે છે? સોનાના લાગે છે. એટલે એને શું કે ઢોળ ચડાવવાની પ્રક્રિયા કે છે. એક ધાતુ પર બીજી ધાતુનું શું કરવાનું છે? ઢોળ ચડાવવાની પ્રક્રિયા. બીજી ધાતુનું જે છે સ્તર લાગી જાય. શું? એક ધાતુ પર બીજી ધાતુનું જે છે સ્તર લાગી જાય છે. દાખલા તરીકે સોનામાં જો કઈ ધાતુનું મિશ્રણ હોય સોનામાં? સોનામાં કઈ ધાતુનું મિશ્રણ હોય? નથી આઈડિયા કોઈને? સોનામાં જે છે ગોલ્ડમાં કોપરનું મિશ્રણ હોય. શું હોય? કોપરનું જે છે એ મિશ્રણ હોય છે. આ કે કોપરના જે છે આપણે સોનાનો વરખ કે ઢોળ ચડાવવો છે, એની પર સ્તર ચડાવવું છે તમારે કોપરની પ્લેટ ઉપર, કોપરની વીટી ઉપર, તમે સ્તર જે છે ચડાવી શકો. કે કોપરની વીટી કે પ્લેટ ઉપર આખું જે છે એ શું થાય છે કે સોનાનું જે છે એ પડ ચડી જાય છે. તો આ કેવી રીતે ચડાવવા? બજારમાં તો મોટા ભાગે ઘરેણા જોવો બધા સસ્તી કિંમત ના હોય, પણ દેખાવમાં આમ એવું લાગે કે સોનાના છે, સોના ગોલ્ડન કલરના હોય છે. કેવા ગોલ્ડન, અમુકમાં તો આપણે કન્ફ્યુઝ થઈ જાય આ સોનું જ છે કે શું? ત્યાં ચાંદી જ છે કે? પણ એને શું હોય કે એ ધાતુનું જે છે એ ઢોળ ચડાવેલું હોય છે, એટલે આપણને દેખાય એ રીતે. મોટા ભાગે જે બજારમાં જે વસ્તુઓ મળે છે, કટલેરી છે, આ છે, તે છે, એ બધી મોટા ભાગે શું હોય કે ઢોળ ચડાવેલો છે, ગોલ્ડ કલરનો, સિલ્વર કલરનો જે છે શું કરેલો હોય છે? ઢોળ ચડાવેલો હોય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ તો શું કરેલું હોય છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું હોય છે. હવે આ પ્રક્રિયા કઈ રીતે કરી છે? આ પ્રક્રિયા કઈ રીતે કરી શકાય આપણે જોઈશું. જો ખાસ ધ્યાન રાખજો, થિયરી નથી, પ્રેક્ટિકલ વર્ક છે. અને આ પ્રેક્ટિકલ અહીંયા આપણે આઈ થિંક ઢોળ ચડાવવાની પ્રક્રિયા મેં તમને નહીં કીધું, વાંધો નહીં. જોઈએ છે એવું લાગે તો કરાવશું, નકર નહીં કરાવી. તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ કેટલા ચમકતા હોય છે? એટલે પૈડાની જે રિંગ હોય ને, રિંગ કેટલા ચમકતા હોય છે? જોકે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉજરડો પડી જાય તો આવરણ ઉતરી જાય. ઉજરડો એટલે આપણે લીટા કહીએ ને, ઘસરકો છે, લીટા છે, એ લીટા પડી જાય એટલે આવરણ શું, ઉપરનું આવરણ શું થાય? એ આવરણ ઉતરી જાય છે.
એની નીચે લોખંડનું બી આવરણ હોઈ શકે. અને તેની નીચેની સપાટી કેટલી ચળકતી હોય એટલી હોતી નથી. તમે કોઈ સ્ત્રીઓને એવા ઘરેણા પહેરેલી જોઈ હશે કે જે દેખાવમાં સોનાના બનેલા લાગતા હોય, જોકે તેના સતત ઉપયોગના લીધે તેના પરનું સોનાનું પડ જે છે ઉતરી જાય છે અને નીચેની ચાંદી કે અન્ય ધાતુઓ જે છે સપાટી દેખાવા મળે છે. મોટા ભાગે સ્ત્રીઓ પહેર્યા હોય સોનાના ઘરેણા, કે જો ખાલી ઢોળ ચડાવેલા હોય ને, ઢોળ ચડાવેલા હોય તો એ વારંવાર પહેરે ને, એ સોના જે વારંવાર પહેરે છે, એ સાફ કરે છે, ધોય છે, તો લાંબા સમય શું થાય એ ઉપરનું જે સોનાનું પડ જે છે, ઉપરનું જે છે એ સોનાનું પડ જે છે એ શું થાય, ઉતરી જાય. ઉપરનું સોનાનું પડ ઉતરી જાય. પછી એની અંદર જે ધાતુ હોય ને, મિશ્ર કરેલી કોપર હોય, ચાંદી હોય, એ છે દેખાવા લાગે, એ બહાર આવી જાય. બંને કિસ્સામાં એક ધાતુ ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે. શું તમે આશ્ચર્ય થાય છે કે ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ કઈ રીતે ચડવું? એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું જે છે આવરણ કઈ રીતે ચડવાનું? કઈ રીતે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું જે છે આવરણ ચડાવવામાં આવે? તો જો એની પ્રવૃત્તિ આપી છે. આ પ્રવૃત્તિ માટે આપણે કોપર સલ્ફેટ એટલે CuSO4, કોપર એટલે Cu અને સલ્ફેટ એટલે SO4, કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10 સેન્ટીમીટર ગુણ્યા 4 એટલે લંબાઈ કેટલી 10 અને પહોળાઈ કેટલી 4 સેન્ટીમીટર સાઈઝની બે પ્લેટોની જરૂર પડશે. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિશ્ચિત પાણી, તેમાં 2 ટીસ્પૂન એટલે ચમચી એટલું કોપર સલ્ફેટ જે છે ઓગાળો. શું કરવાનું છે કે 250 જે છે ml જે નિશ્ચિત પાણી લેવાનું. કેવું પાણી લેવાનું છે? નિશ્ચિત પાણી લેવાનું છે, એટલે ફિલ્ટર વાળું. એવું નિશ્ચિત જે છે એ આપણે પાણી લેવાનું છે. એને એક બીકરમાં લેવાનું. શેમાં લેવાનું? બીકરમાં લેવો તો બી ચાલે. પછી સફેદ કલરનો ગ્લાસ હોય, મોટા ભાગે જે લેબમાં હોય છે બીકર જ હોય છે. તો ઘરે પ્રેક્ટિકલ કરવું હોય તો ઘરે આપણી પાસે કોપર સલ્ફેટ ના હોય, એટલે ઘરે પ્રેક્ટિકલ ના કરી શકાય. 2 ટીસ્પૂન જેટલું કોપર સલ્ફેટ ઓગાળવાનું છે. જે 200 ml જે દ્રાવણ લીધું છે બીકરમાં, શું કરવાનું છે? 2 ચમચી જે છે કોપર સલ્ફેટ CuSO4 યાદ રાખજો. રાસાયણિક સૂત્ર છે યાદ રાખજો. આગળ તમારા ફ્યુચરમાં કોલેજ, પછી નેક્સ્ટ ટાઈમ તમે જ્યાં જોબ કરશો, રાસાયણિક સૂત્ર મોટા ભાગે હશે. CuSO4 કોપર સલ્ફેટ. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 શું ઉમેરવાનું છે? મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એનું રાસાયણિક સૂત્ર છે. અને આ કેમિકલોનો જે છે એ રાજા ગણાય. શું ગણાય? કેમિકલોનો રાજા ગણાય, મંદ સલ્ફ્યુરિક એસિડ. અને આ સૌથી વધારે જલદ કેમિકલ શું છે? સૌથી વધારે છે એ જલદ કેમિકલ છે. તમારા હાથમાં બી પડ્યું તો હાથ જે છે એ બળવા લાગે. પેલા લિક્વિડ થી જે છે એ હાથમાં પડ્યું હોય તો જ્યાં હાથ શું થાય, ત્યાં ચામડી જે છે એ શું થાય, બળવા લાગે. એટલું જ શું હોય છે, એ જલદ હોય છે. મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. કારણ કે મંદ સલ્ફ્યુરિક એસિડના શા માટે? કારણ કે તમને કીધું હતું એસિડ, બેઝ અને ક્ષાર, આ ત્રણેય પદાર્થ એવા જે છે મોટા ભાગે ક્ષારનું વહન કરે છે. મોટા ભાગે છે એ વિદ્યુતનું વહન કરે છે. ક્ષારનું જે છે એ શું કરે છે? વહન કરે છે. એટલે વિદ્યુતમાં શું કરે છે? આસાનીથી વહન કરે છે. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો. જો આ એક વસ્તુ ખાસ, કોઈ બી આપણે પ્લેટો લઈએ તો એને પહેલા ઉપરથી કાચ પેપર છે ને ઘસી નાખી. શું કરવું પડે? કોઈ બી જે પ્લેટો લ્યો છો, તાંબાની પ્લેટો કે જેને તમારે ધોળ ચડાવો છો, ઉપરથી જે છે કાચ પેપર વડે છે બરાબર એકદમ ઘસવી પડે. કે ઉપરનું થોડું થોડું જે સ્તર એનું નીકળી જાય ત્યાં સુધી એને ઘસી નાખવાનું. ઘસવાની એ માટે, કાં તો જો એ પ્લેટો ખુલ્લી પડી હોય તો હવામાંના ભેજ હારે બે એની પર કેમિકલ પ્રોસેસ થઈ હોય, એની પર કઈક પ્રક્રિયા થઈ હોય, અથવા એ ધાતુ પર બીજી ધાતુનું ધૂળ બી ચડતું હોય. કારણ કે હવામાં ગમે એ વસ્તુ ખુલ્લી રાખો, ગમે એ ધાતુ છે, આ છે, તે છે, એની હારે ધીમી ધીમી કંઈક ને કંઈક પ્રક્રિયા શરૂ જ હોય. શું હોય? એની હારે જે છે ધીમી પ્રક્રિયા, લોખંડ હારે નથી ધીમી પ્રક્રિયા થતી. ઘણા સમય એ પ્રક્રિયા જે છે શરૂ હોય, પછી લોખંડ જે છે શું થાય? કાટવા લાગે. બહુ ધીમી પ્રક્રિયા છે.
અને આપણે જોવા મળે ને આપણે જોઈ ન શકીએ. ચલો સોડિયમ પાણીમાં નાખવા ઝડપી પ્રક્રિયા એટલે તરત જ રિએક્શન આપણે સળગવા મળે કે ફટાકડાની માફક જશે ફૂટે છે. પણ આ શું છે કે આ તો બહુ જ ધીમી પ્રક્રિયા છે. એટલે જે કોઈ બી ધાતુ જે છે કોપર ઉપર જે છે વાતાવરણના અન્ય વાયુ કે એની સાથે જો ધીમી પ્રક્રિયા થઈ હોય તો બધું શું થાય નીકળી જાય. ખાસ જે છે એ ઘસવામાં આવે છે. ઉપરનો ભાગ જે છે ખાસ ઘસી દો અને ઉપરનો ભાગ જો કાચ વડે ઘસતો ને તો આસાનીથી જે છે એમાંથી એ પદાર્થ નો ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે થઈ શકે. તો આસાનીથી જે છે એ પદાર્થનું જે ઇલેક્ટ્રોપ્લેટિંગ થઈ શકે. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો. હવે તેને પાણીથી ધોઈને સૂકવો એટલે શું પાણી ધોઈને સૂકવી નાખો. તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલો સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવાનું છે. ગર્લ્સ ના સમજાય ને કહેજો. કારણ કે તમારે મને અત્યારે આખું મોઢે આપવું પડશે. પછી હું તમને 2 વાર સમજાવી દઈશ. આ જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે ગણી જ લેવાનું. ઇલેક્ટ્રોપ્લેટિંગ નું ઓકે. આખો આકૃતિ સહિત પ્રેક્ટિકલ બી હોય, પ્રવૃત્તિ હોય કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કઈ રીતે થાય. કે લોખંડનું જે છે તાંબા ઉપર તાંબાનું લોખંડ તમારે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું છે. તો કઈ રીતે કરીશ, કયા દ્રાવણનો ઉપયોગ કરીશ, એટલે આ ખાસ યાદ રાખજો. જો અહીંયા બેટરી છે આપણે જોડેલી છે. આ જે નિશાની છે બેટરીની છે તો આપણને ખબર હોવી જોઈએ. માં લાંબી લાઈન છે એ ધન અને નાની અને જાડી લાઈન છે એ ઋણ વિજભાર છે. વચ્ચે જે ત્રુટક લાઈન છે એનો મતલબ વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થાય છે. ઓકે. 2 ટર્મિનલ એટલે 2 જે વાયરો જે છે એની સાથે જો આ તાંબાની પ્લેટ આપણે જોડી અંદર કેમિકલની અંદર એકબીજી સાથે સ્પર્શ ન કરે એવી રીતે રાખવાની છે. 2 જે તાંબાની પ્લેટો છે એકબીજી સાથે શું કર્યું છે જોડી દીધી છે. તો અહીંયા છે આ તાંબાની પ્લેટ છે અને આની અંદર જે છે આપણે 200 ml બીકરમાં કેવું લીધું 200 ml જે છે પાણી લીધું એમાં 2 ચમચી જેટલો કોપર સલ્ફેટ નાખ્યો અને એમાં વિદ્યુતનું વધારે વહન કરે, વિદ્યુતનું વધારે વાહક બને એના માટે જે છે આપણે શું કર્યું મંદ સલ્ફ્યુરિક એસિડ જે છે ઉમેર્યું. તો આ જે છે આપણું જે છે તૈયાર થઈ ગયું છે. હવે શું થશે આગળ ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો એક સામાન્ય પરિપથ. આ પરિપથ તૈયાર થઈ ગયો છે. પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બંને પ્લેટો જે અંદર ડુબાડી દેવાની છે અને 15 મિનિટ માટે શું કરવાનું છે વિદ્યુત પ્રવાહ જે છે પસાર થવા દેવાનું છે. હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો. ઇલેક્ટ્રોડ્સ છે અને દ્રાવણમાંથી શું કરવાનું કાઢી લેવાના છે, દૂર કરવાના છે. અને તેને ધ્યાનથી જુઓ. શું બંનેમાંથી કોઈ એકમાં તમને કોઈ ફેરફાર જોવા મળશે? શું તમને તેના પર કોઈ આવરણ ચડેલું દેખાશે? આ આવરણનો રંગ કેવો છે? બેટરીના એ છેડાની નોંધ જેની સાથે ઇલેક્ટ્રોડ જોડાયેલા છે. એટલે બેટરીના પેલા તો કયું આવરણ છે 15 મિનિટ પછી કાઢી લો એટલે એકાદું પ્લેટ ઉપર જોવાનું એક પ્લેટ ઉપર આવરણ ચડ્યું છે. બેટરીના કઈ પ્લેટ ઉપર આવરણ ચડ્યું? બેટરીના કયા ઇલેક્ટ્રોડ્સ પર કયા પ્લેટ પર આવરણ ચડ્યું છે એ આપણને ખબર હોવી જોઈએ ને. તો પછી આપણે બીજી ધાતુઓ જે છે કે લોખંડ ઉપર કોપરનું જે આવરણ ચડાવું તો આપણને આઈડિયા હોય કે આ જે છે લોખંડ છે તો ધન ધ્રુવ ઉપર મૂકવાનું હોય કે પછી તાંબુ છે તો ઋણ કાં તો તાંબુ ધન લોખંડ ઋણ એને મૂકવાનું ક્યાં? ઈ જે છે બંને ધાતુ જો છે કઈ ધાતુ પર ઢોળ ચડાવવી મહત્વની વાત છે. ઈ આપણને આઈડિયા હોવો જોઈએ કે આ જે ધાતુ છે અહિયાં રાખવાની છે અને જે ધાતુનો ઢોળ ચડાવવાનો છે અહિયાં રાખવાની છે. એ આઈડિયા ન હોય કે ધાતુનો ઢોળ તમારા વિરુદ્ધ થઈ ગયું હોય તો જે ધાતુનો ઢોળ ચડાવવાનો છે એમાં ચડ્યો ના હોય બીજી ધાતુમાં આ ધાતુનો ઢોળ છે એ બીજી ધાતુમાં ચડી ગયો હોય. એટલે એ જે છે અરસપરસ જે છે એટલે એ ખાસ ધ્યાન રાખવા આપણને ખબર હોવી જોઈએ. આપણને કેવી રીતે ખબર પડશે? કઈ રીતે માહિતી દેશે આ મારે કોપર પર સોનાનો ઢોળ ચડ્યો છે કોપરને ક્યાં રાખીશ? બેટના ધન કે ઋણમાં? એનોડ પર કે કેથોડ પર? એનોડ ને કેથોડ યાદ રાખજો. એનોડ એટલે ધન, કેથોડ એટલે ઋણ. ઇલેક્ટ્રોપ્લેટિંગ હમણાં કહો કે આ જે છે આપણે ધનમાં મૂકવી કે ઋણમાં.
ઇલેક્ટ્રોપ્લેટિંગ ની પ્રવૃત્તિ કર્યા પછી પહેલી ઇલેક્ટ્રોડ્સ અદલા બદલી કરીને આ પ્રવૃત્તિ પુનરાવર્તન કર્યું. તમારા મતે આ વખતે અવલોકન શું હશે? એટલે જેવું અદલા બદલી કરે, આ ધાતુના ધાતુ પર ઢોળ ચડે, કોપર નો જે ધાતુ ઉપર, દાખલા તરીકે જે છે ઋણ ધ્રુવ પર જે પ્લેટ મૂકી છે એમાં જે છે ધન ધ્રુવ વાળી પ્લેટ ખવાતી ગઈ હોય, એ ક્યાં જાય? કોપર સલ્ફેટના દ્રાવણમાં જાય. દ્રાવણમાંથી જે છે એ ઢોળ ચડી ગયો હોય ઋણ ધ્રુવ પર, પ્લેટો બદલાવી નાખો. જે ધન ધ્રુવ પર હતી ઋણ ધ્રુવ પર, જે ધન ધ્રુવ પર હતી પ્લેટ ખવાતી ગઈ હોય. શા માટે? ધન ધ્રુવ પર હતી પ્લેટ ખવાતી ગઈ હોય કારણ કે એ જે છે ખવાઈને દ્રાવણમાંથી જે છે એ બીજી પ્લેટમાં. ઓકે, એટલે હવે પ્લેટોને શું કરવાનું? અદલા બદલી દે. ફરી પાછું જેટલી પ્લેટ ખવાઈ ગઈ છે એટલી પ્લેટ પાછી એમાં ઉમેરાઈ જાય. બરાબર, ડાયરેક્ટ પ્લેટમાંથી કોપર સલ્ફેટ નહીં ઉમેરાય. ડાયરેક્ટ પ્લેટમાંથી જે છે કોપર સલ્ફેટ ઉમેરાય નહીં. દ્રાવણમાંનો કોપર સલ્ફેટ હોય ને એ પ્લેટમાં ઉમેરે. શું ઉમેરે? દ્રાવણમાં છે આપણે દ્રાવણ છે ને કોપર સલ્ફેટ નું દ્રાવણ, યાદ રાખજો. તેનું દ્રાવણ લીધું છે? કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધું છે. દ્રાવણમાંનો જે કોપર જે છે એ દ્રાવણમાંનો કોપર જે છે ઈ પ્લેટમાં ઉમેરાશે. કઈ પ્લેટમાં? ઋણ ધ્રુવ વાળી પ્લેટમાં જે છે દ્રાવણમાંનો કોપર જે છે શું થાય? ઉમેરાય. પછી જે કોપર સલ્ફેટમાં જે દ્રાવણમાં કોપરની ઘટ પડી, કોપર સલ્ફેટમાં દ્રાવણમાં કોપરની ઘટ પડી, ક્યાંથી? ધન ધ્રુવમાંથી મેળવે. ક્યાંથી મેળવી? ધન ધ્રુવમાંથી મેળવે. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ કોપર તથા સલ્ફેટમાં છૂટું પડે છે. શું થાય? કોપર તથા સલ્ફેટમાં જે છે દ્રાવણ શું થાય? છૂટું પડે. ત્યારે કોપર સલ્ફેટ કોપર તથા સલ્ફેટમાં છૂટું પડે છે. મુક્ત થતા તાંબુ બેટના ઋણ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે. કીધું ને મેં તમને કે તાંબુ જે છે એટલે કોપર જે છે એ બેટરીના જે ઋણ છેડા સાથે જોડાયેલી પ્લેટ છે એ તરફ શું થાય છે? એનું એટ્રેક્શન થાય છે, આકર્ષણ થાય છે. ડાયરેક્ટ પહેલી પ્લેટમાંથી નહીં, દ્રાવણમાંથી. શેમાંથી? દ્રાવણમાંથી કોપર પ્લસ સલ્ફેટ અલગ થઈ જાય છે. જે કોપર જે છે એ ઋણ વાળી પ્લેટ ઉપર ઋણ ધ્રુવ વાળી પ્લેટ ઉપર આકર્ષાય છે, એના પર જમા થાય. એટલે તમને એક આઈડિયા આવી જવું કે મારે ભાઈ જે ધાતુનું પડ ચડાવવું છે, જે ધાતુ પર જે ધાતુનું પડ ચડાવવું છે એ ધાતુમાં ઋણમાં મૂકવું પડશે. દાખલા તરીકે મારે કોપર પર સોનાનું પડ ચડાવવું છે, કોપર ક્યાં રાખવાનું? સોનામાં. સોરી, કોપર ક્યાં રાખવાનું? મારે ઋણમાં રાખવાનું. અને સોનું ક્યાં રાખવાનું? ધનમાં રાખવાનું. એ એક આઈડિયા હોવી જોઈએ. ઓકે, મુક્ત થતું તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષે છે અને તેના પર જમા થાય છે. પરંતુ દ્રાવણમાંથી તાંબાની ખોટનું શું? આ જે કોપર જે જમા થયું છે એ પેલી ધન ધ્રુવ વાળી પ્લેટ ઉપરથી નથી જમા થયું. એ કેમાંથી જમા થયું? દ્રાવણમાંથી. કારણ કે દ્રાવણ જ આપણે કોપર સલ્ફેટ નું લીધું છે એટલે એમાંથી કોપરના સલ્ફેટ અલગ થઈ ગયેલો. કોપરના જે અણુ હોય છે, સોરી, કોપરના જે પરમાણુ હોય છે એ ક્યાં જોડાય છે? ધન ધ્રુવ પર જમા થાય છે અને દ્રાવણમાં જે કોપર સલ્ફેટની ખોટ વર્તાય છે, દ્રાવણમાં જેટલું કોપર ખૂટ્યું છે એટલું એ ક્યાંથી મેળવશે? ધન ધ્રુવ વાળી પ્લેટમાંથી કોપર એટલું મેળવશે. જો એટલું જ કોપર મેળવશે, વધારે નહીં. જેટલી ખોટ વર્તાય છે એટલું જેટલા કોપરની જરૂર છે એટલી સામે વાળી ધન ધ્રુવ વાળી પ્લેટ શું થાય? ખવાતી. એટલે શું થાય? સામે ધન ધ્રુવ વાળી પ્લેટ જે છે એ ખવાતી જાય. આ પ્રેક્ટિકલ છે, બહુ રોચક અને રસપ્રદ છે, એટલે તમને મજા આવે, જાણવા જેવું છે. અને રિયલ બીજા જે છે આપણે પ્રેક્ટિકલ કરી શકાય છે. દર વર્ષે આપણે કરાવીએ છીએ આ પ્રેક્ટિકલ. આપણે જે છે આપણો સિક્કો હોય છે આપણી પાસે, આપણી પાસે જે ધાતુનો સિક્કો હોય છે એ બી બે ત્રણ ધાતુનો મિશ્રણ છે. એના પર છે આપણે કોપર સલ્ફેટ નું જે છે પડ ચડાવીએ. એના પર આપણે જે છે કોપર સલ્ફેટ નું પડ ચડાવીએ. પછી લોખંડની ચાવી હોય છે એના પર આપણે કોપર સલ્ફેટ નું પડ ચડાવીએ છીએ. અને કોપર નો વાયર છે મોટા ભાગે તમને મળી રહે. કોઈ બી વાયર હોય તો એમાં અંદર જો તો કોપર જ હોય. આ લાઇટ ના જે વાયર હોય છે એમાં શું મોટા ભાગે જે છે કોપર નો ઉપયોગ થાય છે. એ તો આપણે તમને વાત કરી છે, જણાવ્યું છે. કોપર અને એલ્યુમિનિયમ બે વિદ્યુતના કેવા છે? સારામાં સારા સુવાહક છે. સૌથી વધારે વિદ્યુતનું સુવાહક, ઉત્તમ સુવાહક ચાંદી છે.
પણ કોપર અને વિદ્યુત બી સારા સુવાહક છે એટલે એનો જે છે ઇલેક્ટ્રિસિટી જે વાયર જે છે એમાં જે છે ઉપયોગ થાય છે એટલે કોપરનો વાયર જે છે તમને નોર્મલી મળી રહે છે કોપરનો વાયર તમને મળી રહે પ્લેટ તમારી પાસે ના હોય તમને કોપરની પ્લેટ છે તો કોપરના વાયરથી આપણે જે કામ ચલાવી શકીએ છીએ બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય શું થાય એમાંથી સમાન માત્રાનું કોપર શું થાય દ્રાવણમાં ઓગળી જાય છે આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તે દ્રાવણમાં પુનઃ સ્થાપિત થઈ છે દ્રાવણમાં જે કોપરની ખોટ પડી છે શું થાય પુનઃ સ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે આનો અર્થ એ થયો કે તાંબુ એ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે તાંબુ મીન્સ કોપર જે છે એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર શું થાય છે સ્થાનાંતરિત જે છે એ થાય છે સમજાઈ ગયું એટલું હા સર કોઈને નો આઈડિયા આવ્યો હોય ના સમજાયું હોય એ મને કયો હજી આપણે પોઈન્ટ પૂરો નથી થયો હજી છેલ્લે લાસ્ટમાં પૂરો થશે પણ એટલામાં જે કોઈને આઈડિયા ન આવ્યો હોય એટલે સુધી આપણે જે છે મોટા ભાગે આ પ્રવૃત્તિ જે છે પૂરી થઈ ગઈ છે આમાં તમને કોઈ જગ્યા ન સમજાયું હતું સર બોલો તમે કીધું કે ઋણ ધ્રુવ ઉપર જ તે ચડે છે તો ધન ધ્રુવ ઉપર કેમ નથી ચડતું કલર ધન છેડા ઉપર ધન છેડા ઉપર જે છે હંમેશા ખોવાય છે ઋણ છેડો શું છે ધન જે છેડો છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પરિપથ ક્યાંથી શરૂ થાય બેટરીના ધન છેડા છે વિદ્યુતનો પરિપથ ક્યાંથી શરૂ થાય બેટરીના જે છે ધન છેડાથી એ છેડાથી શરૂ થાય હંમેશા વિદ્યુતનો પરિપથ છે આખું વિદ્યુત પરિપથ પૂર્ણ થાય આપણે વાત કરી હતી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય અને બલ્બ જે પ્રકાશિત થાય છે તો વિદ્યુતનો જે છેડો છે બેટરીનો છેડો છે એ ધન ધ્રુવ પર એક જે છેડો હોય છે અને જે ઋણ ધ્રુવમાંનો છેડો છે ત્યાં બલ્બ હોય છે બલ્બ ક્યાં હોય ઋણ ધ્રુવના છેડા હોય છે ધન ધ્રુવના છેડામાંથી જે વિદ્યુત પરિપથ પસાર થાય દ્રાવણમાં દ્રાવણ વાહક હોય તો દ્રાવણમાંથી એ ઋણ ધ્રુવમાં જે ઋણ ધ્રુવની સાથે જે બલ્બ જોડેલો છે તો પ્રકાશિત થાય છે એટલે ઋણ ધ્રુવ એટલે એ રીતે આ જે છે પરિપથ છે આ રીતે ચાલે ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ એટલે ઈ વિદ્યુતના જે વાહક સાથે વિદ્યુતના વાહક સાથે કોપરના જે ક્ષાર છે એ બી એની સાથે શું થાય જોડાય છે કોપરના જે ક્ષાર છે ને એ બી શું થાય એની સાથે જે છે એ જોડાય છે ને પ્લેટ ઉપર જમા થાય સમજાયું હા બરોબર વેરી ગુડ આવા નવા ક્વેશ્ચન જે છે કરો તમને આઈડિયા નો આવા નવા ક્વેશ્ચન કરો તો તમને ખબર પડે ઓકે બીજા કોઈને ના સમજાવ્યું એવું પછી મેં તમને પૂછું છું હમણાં કોઈને ના સમજાય એવું ખરું કઈ નો સર ઓકે એટલે એનો મતલબ બધાને સમજાઈ ગયું છે મેં પૂછીશ તે મને આન્સર આપજો એક રિક્વેસ્ટ છે યાદ રાખજો પછી ન કહેતા નથી ખબર પડી ભૂલાઈ ગયું ના છે તે છે હા તો ચલાવી લીધું અર્થાત તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર જમા થાય છે હંમેશા જે તમારે ધાતુનું ઢોળ ચડાવવું છે બીજી ધાતુ સાંભળજો જે ધાતુનું ઢોળ તમારે બીજી ધાતુ ઉપર ચડાવવું છે જે ધાતુનું ઢોળ ચડાવવાનું છે બીજી ધાતુ ઉપર એ ક્યાં મૂકવાનું છે ધનમાં અને જે ધાતુમાં ઢોળ ચડાવવાનો છે એ ઋણમાં મૂકવાનું છે તમને એક્ઝામ્પલ આપ્યું છે તાંબુ છે તાંબુ એના ઉપર સોનાનું ઢોળ ચડાવવું છે તો સોનાની પ્લેટને એનોડ સાથે મૂકવાની છે ધન ધ્રુવ સાથે પ્લસ સાથે પ્લસ ઇલેક્ટ્રોડ સાથે જે ધન ઇલેક્ટ્રોડ સાથે જોડવાનું અને જેની ઉપર એનું પડ ચડાવવાનું છે કોની પર કોપર તાંબાની પ્લેટ એને ઋણ સાથે જોડવાની તો જ એનું અને જો છેડા જે આ પ્લેટો જે છે એ બદલાઈ જશે તો સોના ઉપર શેનું પડ ચડી જશે કોપરનું પડ ચડી
શું થાય? સોના ઉપર કોપરનું જે પડ ચડે હંમેશા જે ધાતુનું તમારે પડ ચડાવવું છે, હંમેશા જે ધાતુ પર તમારે પડ ચડાવવું છે એને ઋણ ઇલેક્ટ્રોડ્સ પર જ મૂકવાનું છે. આ એક ખાસ યાદ રાખજો. બોજાને તાંબાની માત્ર એક જ પ્લેટ મળી છે, તેથી તેણે તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડી. તો કાર્બનનો સળિયો ક્યાં જોડે છે? કાર્બનના સળિયાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડી પ્રવૃત્તિ 14.7 કરી તે કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ મેળવવામાં સફળ થઈ. એટલે જે કાર્બનનો સળિયો હોય એને પણ શું એમાં તાંબાનું આવરણ મળ્યું. એને પણ જે છે એમાં તાંબાનું જે છે આવરણ જે જોવા મળ્યું. વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. શું કહેવાય છે? વિદ્યુત વહન દ્વારા. કોના દ્વારા? વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાનું, કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. શું કહેવાય? એ પ્રક્રિયાને જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય છે. તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનો સર્વસામાન્ય ઉપયોગ છે. તો એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક ઉપયોગનો શું છે? સામાન્ય ઉપયોગ છે. એટલે વિદ્યુત પ્રવાહની રાસાયણિક હજી એક આપણને જે છે એ અસર મળી. પેલું કે એમાં રાસાયણિક જે છે વિદ્યુત પ્રવાહની તમને પૂછે ક્વેશ્ચન છે એક આમાં, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો જણાવો. તો એક તો વાયુઓ ઉત્પન્ન થાય છે, રંગમાં ફેરફાર થાય. તમે જોયું છે ને પેલા બટાટાના રંગમાં ફેરફાર થાય. વાયુ ઉત્પન્ન થાય છે, રંગમાં ઉત્પન્ન થાય છે, ધાતુઓના ઢોળ ચડાવી શકાય છે. એક ધાતુ પર બીજી ધાતુનું જે છે એ ઢોળ ચડાવી શકાય છે. આવી આ જે છે વિદ્યુત પ્રવાહને શું છે? રાસાયણિક અસરો છે. શું છે? વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગોમાં ધાતુની વસ્તુ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ધાતુની વસ્તુ પર જે છે જુદી જુદી ધાતુનું પાતળું સ્તર તમે ચડાવી દો એટલે એને કાટ ન લાગે. આ છે તે છે જળવારે લાંબો સમય, એટલા માટે જે છે આવા ધાતુના સ્તર ચડાવવા ઉદ્યોગોમાં મોટા ભાગે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. કે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી એવા વિશિષ્ટ ગુણ છે. હવે તમે કોપરની વસ્તુ વેચતા હોય દુકાને, કોપરની જે છે વસ્તુ ચેન હોય, તમે કોપરની ચેન છે વેચતા હોય તો એના પર કોઈનું ધ્યાન ન જાય. કોપરની ધાતુ પર, કોપરની ચેન પર તમે સોનાનું કે ગમે ગોલ્ડનું જે છે, સોનાનું કે ચાંદીનું ખાલી કવર ચડાવી દો. શું કરવાનું છે? કવર ચડાવવાનું છે. એટલે શું કરવાનું છે? એનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું છે. એનો ઢોળ ચડાવવાનો છે. એનો ઢોળ ચડાવી દો એટલે બધાને ધ્યાનમાં આવે. બધાને ધ્યાનમાં આવે. અમુક વાર જે છે લોખંડ જે છે લોખંડ પર તમે ઝીંકનું, જસતનું પડ ચડાવો એટલે એને ગેલ્વેનાઇઝેશન કહેવાય. શું કહેવાય? યાદ રાખજો. લોખંડ પર તમે જસતનું પડ ચડાવો, એને શું જ કહેવાય? ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા કરો તો લોખંડને કાટ ન લાગે. લોખંડને કાટ લાગવાથી અટકાવી શકાય. પણ જો સામાન્ય જો લોખંડને આપણે શું કલર કરી નાખીએ, શું કામ? કાટ ન લાગે એ માટે. પણ લોખંડને જો જસતનું દોર ચડાવી તો બી શું થાય છે? કાટ નહીં લાગે. લાંબો સમય સુધી જે છે ને કાટ નહીં લાગે. કાટ ક્યારે લાગશે? જ્યારે ઉપરનું સ્તર ખવાઈ જશે પછી એને કાટ લાગશે. ત્યાં સુધી એને કાટ લાગશે નહીં. ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ પર જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રિંગ એટલે મીન્સ કે રિંગ અને બીજી ઘણી વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. એની નીચે જે હોય છે એ લોખંડ હોય છે. શું હોય છે? આ જે નામ લીધા કારમાં જે અમુક ભાગો છે, નળ છે, પછી ગેસ છે, બર્નર છે, સાયકલના હેન્ડલ છે, એની નીચે જે છે લોખંડ હોય છે. ઉપર તમે ક્રોમિયમ જે છે ને ચળકતું છે. ક્રોમિયમ છે ને બીજી બધી ધાતુનું મિશ્રણ છે. ક્રોમિયમ ધાતુ નથી એટલે મીન્સ કે છે ધાતુ જ પણ એ કોઈ એક ધાતુ નથી, બે ત્રણ ધાતુનું મિશ્રણ ભેગી કરીને બનાવવામાં આવે છે ક્રોમિયમ. અને સ્ટીલ છે એનું એવું જ છે. સ્ટીલ ક્રોમિયમને પેલું કરીને ક્રોમિયમની સ્ટીલ, સ્ટીલ જે છે ને બે ત્રણ ધાતુનું મિશ્રણ છે. એમાં ક્રોમિયમનો બી ઉપયોગ થાય છે, લોખંડનો બી ઉપયોગ થાય છે, કાર્બનનો બી ઉપયોગ થાય છે, એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે.
આ 3-4 ધાતુથી જે ધાતુ બનાવવામાં આવ્યું છે સ્ટીલ, તો સ્ટીલમાં કાટ નથી લાગતો. સ્ટીલમાં કાટ લાગે નહીં. તો આ બીજી બધી ધાતુઓ જે છે એનું મિશ્રણ કરી દઉં, એના ઉપર એનું સ્તર ચડાવવામાં આવે તો કાટ લાગે, આપણે બચાવી શકીએ છીએ. અને ક્રોમિયમ કેવું છે, ચળકતું હોય છે. એટલે લોખંડ પર એક ક્રોમિયમનું પડ ચડાવી દો એટલે સાયકલનો હેન્ડલ જે છે એ તમારો તૈયાર થઈ ગયો, નવી સાયકલ. જેટલો ભાગ લોખંડનો હોય, મોટા ભાગે કાર છે કે સાયકલ છે, જેટલો ભાગ જે છે લોખંડનો હોય અને બરાબર ઘસીને શું કરે, ક્રોમિયમનું પડ ચડાવી દે. શું કરી દે? ક્રોમિયમનું જે છે એ પડ ચડાવી દે. ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે, તેને કાટ લાગતો નથી, તે ઉજરડાઓને અવરોધે છે, ઉજરડા બી પડતા નથી. જોકે ક્રોમિયમ મોંઘું હોય છે. ક્રોમિયમ કેવું હોય છે? મોંઘું હોય છે અને કાટ બી લાગતો નથી. અને કોઈ આખી વસ્તુ ક્રોમિયમમાંથી બનાવવાનું આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી. કોઈ આખી વસ્તુ જે છે ક્રોમિયમ બનાવવાનું, મોંઘી વસ્તુ એટલે એ જે છે એ બનાવી શકીએ નહીં. એટલે આખી વસ્તુ જે છે ક્રોમિયમની આપણે બનાવી શકીએ નહીં. બજારમાં સોનું લેવા જાવ, સોનું બી છે 24 કેરેટ જે છે ગોલ્ડ નથી, 21 કે 22 જ હોય છે. એમાં બી ધાતુઓ કોપરનું મિશ્રણ મોટા ભાગે. એમાં શું હોય, કોપરનું જે મિશ્રણ છે મોટા ભાગે જે કોપરનું મિશ્રણ બી હોય છે 2-3%. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે. કોઈ સસ્તી ધાતુ છે, લોખંડ જેવી ધાતુ છે, સસ્તી મળી આવે આસાન, તો એની સસ્તી ધાતુ હોય છે એની ઉપર શું કરે, ક્રોમિયમનું જે છે એ પડ ચડાવી દે. શું કરે? ક્રોમિયમનું જે છે એ પડ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે કેવા હોય છે? ખાદ્ય પદાર્થોના સંગ્રહિત માટે ઉપયોગમાં લેવાતા. ઓકે, ચાલો નેક્સ્ટ. 45 થઈ ગઈ છે. 12. સર ક્રોમિયમ એક ધાતુ છે ને? ક્રોમિયમ ધાતુ છે, આ સંજ્ઞા CR છે. ઓકે ગર્લ્સ, એટલે